वडोदरा की एमएस यूनिवर्सिटी में कल यानी 8 नवंबर को 74वां दीक्षांत समारोह भव्यता के साथ मनाया जाएगा, जिसकी तैयारियां जारी हैं। वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में 8 नवंबर 2025 को 74वां दीक्षांत समारोह बड़े ही गौरव और भव्यता के साथ आयोजित किया जाएगा। समारोह की तैयारियां अब अंतिम चरण में हैं और विश्वविद्यालय परिसर में उत्साह का माहौल देखने को मिल रहा है। इस बार के दीक्षांत समारोह में गुजरात के राज्यपाल आचार्य देवव्रत मुख्य अतिथि के रूप में और राज्य के शिक्षा मंत्री डॉक्टर प्रद्युमन वांजा विशिष्ट अतिथि के रूप में उपस्थित रहेंगे। कार्यक्रम स्थल कमला रमण वाटिका पर मंच, बैठने की व्यवस्था और सभी तकनीकी तैयारियों को अंतिम रूप दिया जा रहा है। महाराजा सयाजीराव યુનિવર્સિટી ઓફ બરોડાનું 74th કોન્વોકેશન યોજાઈ રહ્યું છે। આગામી 8મી તારીખે શનિવારે સવારે 11 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થવાનો છે। અત્યારે તેનું સ્ટેજ પ્રિપરેશન અને પંડાલની વ્યવસ્થા તેમજ જે ગ્રીન રૂમ અને બીજા બધા પ્રોટોકોલ્સ છે એની તપાસ માટે થઈને પણ લોકલ એડમિનિસ્ટ્રેશન પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા હતા તે અને એનું બધું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે। ટૂંક સમયની અંદર તબક્કાવાર બધી તૈયારીઓ થતી જશે અને 2 દિવસની અંદર હવે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે તે પતી અને વિદ્યાર્થીઓને સવારમાં 9 વાગ્યાથી અહીં આગળ બેસવાની વ્યવસ્થા અને બધું આયોજન અત્યારે કરી દીધું છે। સોફિયા કુરેશીને અમે વી આર પ્રાઉડ ઓફ યુ માટે યુનિવર્સિટીએ આમંત્રિત કર્યા હતા। શરૂઆતની અંદર તેમની ઈચ્છા અહીં આગળ આવવાની હોય કેમ કે અહીંના વિદ્યાર્થી છે, પણ અચાનક જ તેમને બીજા પ્રી અસાઇન શેડ્યુલના કારણે થઈ અને આવી ન શકે એવી પરિસ્થિતિ હતી, એટલે હવે તે આવવાના નથી।